ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો પોલીસ પર ગંભીર આરોપ. પોલીસ ચૂંટાયેલા સભ્યોને પરેશાન કરતી હોવાના આક્ષેપ અંગે સીએમ અને ગૃહ રાજ્યપ્રધાને પત્ર લખીને રજૂઆત કરી. ભરૂચ નર્મદા પોલીસ ખોટા કેસમાં ફસાવા કાવતરા કરી હોવાનો આક્ષેપ. સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મૂકી સાંસદ મનસુખ વસાવાએ આરોપો લગાવ્યા. ભરૂચ માતરગામ ટોલ પ્લાઝા સામે આક્ષેપો. કાર ઘરે પડી હોય તો પણ ટોલ ટેક્સના રૂપિયા કપાતા હોવાનો વાહન ચાલકે દાવો કર્યો. ફરિયાદ કરતા અધિકારી યોગ્ય જવાબ ન આપતા હોવાના પણ આક્ષેપો. કર્મચારીઓએ નેશનલ હાઈવે ઓથોરિટીમાં રજૂઆત કરવા જવાબ આપ્યો. આ મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ. ગાંધીનગર વીઆઈપી રોડ પર ગટરનું પાણી ઉભરાયું. ગટરની જાળવણી બાબતે મહાનગરપાલિકાની કામગીરી ઉદાસીન જણાઈ. વાહન ચાલકો અને રાહદારીઓ દુર્ગંધયુક્ત પાણીથી પરેશાન. આ રસ્તા પરથી સીએમ સહિતના લોકો પસાર થાય છે. રાજકોટમાં ટીવીના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલ સત્તાધીશો જાગ્યા. વોર્ડમાં ઠેર ઠેર ઉંદરના પાંજરા મૂકવામાં આવ્યા. છેલ્લા 2 દિવસમાં સિવિલમાંથી કુલ 40 જેટલા ઉંદર પણ પકડાયા. ટીવી9એ દર્દીના બેડ નજીક ઉંદરોના ત્રાસનો અહેવાલ રજૂ કર્યો હતો, જે બાદ સત્તાધીશોએ સફાળા જાગીને કામગીરી કરી.